નોળિયા નોમની પૂજા ભરૂચમાં લોટના નોળિયા બનાવી શ્રદ્ધાળુએ પરંપરા જાળવી હતી। આધુનિક યુગમાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડગ રહી છે। આજે ભરૂચમાં નોળિયા નોમની પૂજા ગામડાઓ અને શહેરમાં એક સરખા ઉત્સવથી કરવામાં આવી છે। ગામડાઓમાં લોકો આજે પણ સાક્ષાત નોળિયાના દર્શન કરી પૂજા કરે છે। શહેરમાં નોળિયા જોવા ન મળતા હોવાથી બ્રાહ્મણો લોટના નોળિયા બનાવીને પૂજા કરે છે અને આ રીતે તહેવારની શ્રદ્ધા જળવાઈ રહે છે। શ્રાવણ માસમાં એક પછી એક આવતા તહેવારમાં નવી પેઢીને જોડાવા માટે વડીલો થોડી બાંધછોડ કરી રહ્યા છે। શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ આધુનિક ફાસ્ટ ફૂડ પણ સામેલ થઈ ગયું છે। શહેરીકરણના કારણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પર્યાવરણના રક્ષણ ગણાતા નોળિયા અદ્રશ્ય થઈ ગયા છે। આમ છતાં નોળિયા નોમની પરંપરા ચાલુ રાખવા માટે લોટના નોળિયા બનાવવાની પ્રથા શરૂ કરી છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આજે મહિલાઓએ લોટના નોળિયા બનાવી નોળિયાની પૂજા કરી ઉપવાસ રાખ્યો હતો। તેનો કાપ્યા વગરનો ખોરાક જ ખાય છે અને ગામડાઓમાં હજુ પણ નોળિયા દેખાતા હોવાથી મહિલાઓ તેમના દર્શન કરી પૂજા અને ઉપવાસ કરે છે। જે ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આજ રોજ ગાયત્રીનગરમાં જલારામ મંદિરમાં નોળિયાનો પૂજા અર્ચન રાખવામાં આવેલ હતી। તેમાં સર્વ ભાવિક ભક્તો ઉત્સાહભેર નોળિયાનું પૂજન અર્થે મંદિરમાં એકત્ર થયા હતા અને ભાવ ભીનું રીતે નોળિયાનોમની પૂજા કરી પોતાને ધન્યતા અનુભવી હતી। આ નોળિયાનોમ કરવાના પાછળનો હેતુ સંતાન પ્રાપ્તિ માટે હોય છે। સંતાનોના સુખદાયી અને લાંબુ આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવે છે।